ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે પેને બ્યુટાનેસ્કા। પાસ્તાનો ઉપયોગ પાસ્તા ડિશ રેડી કરવા માટે તો કર્યો, હવે એમાંથી બીજી કોઈ ડિશ રેડી કરીએ તો જ્યોતિબેન પાસ્તામાંથી બીજું શું બનાવવાના છો? હું સેલેડ બનાવવાની છું। સેલેડ બનાવવાનો છો? કોઈ ટિપિકલ સેલેડ છે? ઇટાલિયન સેલેડ છે? ના, એકચ્યુઅલી મિક્સ મેચ છે। ઓકે, બીન્સ એન્ડ પાસ્તા સેલેડ છે। અચ્છા, બીન્સ એન્ડ પાસ્તા સેલેડ। બીન્સ ક્યાં લીધા છે અને પાસ્તા ક્યાં લીધા છે? બીન્સમાં મેં રાજમા લીધા છે અને પાસ્તા લીધા છે એલ્બો પાસ્તા। ઓકે, કેટલી વારમાં બને છે? 10 મિનિટમાં। ઓ, ફટાફટ થઈ જાય છે ને આઈ થિંક ગેસનો પણ ઉપયોગ નથી કરવાનો। ઓકે, સામગ્રીમાં બીજું શું છે? સામગ્રીમાં બીન્સ છે, લીલી ડુંગળી છે, પાસ્તા છે, એલ્બો પાસ્તા બોઇલ કરેલા, કોર્ન છે અને કેપ્સિકમ। તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ। પાસ્તા લેશું લખો। પાસ્તા ડિશિસ એટલે પાસ્તા સોસ સાથે જેટલા પોપ્યુલર છે એટલા જ પાસ્તામાંથી સેલેડ પણ પોપ્યુલર છે। લીલી ડુંગળી એડ કરશું। પાન થોડા લેવાના, ઓકે, કાશ્મીરી રાજમા, અને પેલા મોટા બી લઈ શકીએ આપણે, એ પણ અડધો કપ જેટલા એડ કરશું। રાજમાને પલાળીને પછીથી બાફી લીધા છે। 12 કલાક પહેલા પલાળી દેવાના અને પછી બાફી લેવાના। આ કોર્ન છે, સ્વીટ કોર્ન, એને પણ બોઇલ કરેલા લીધેલા છે, એ આપણે લેશું અડધો કપ જેટલા। કેપ્સિકમ ડાઈસ કરેલા, થોડા નાના મીડિયમ ડાઈસ કરવાના, એ લગભગ અડધો કપ જેટલા લેશું। પેલા બધું પ્રોપર મિક્સ કરી લેશું। જેમ પાસ્તાના સોસીસમાં વેરાયટી હોય છે કે રેડ, ગ્રીન, વ્હાઈટ હોય છે, તો એવી રીતે સેલેડમાં ડ્રેસિંગમાં વેરાયટી હોય છે? હા, ડ્રેસિંગમાં ઘણી વેરાયટી હોય છે। એકચ્યુઅલી જો વિધાઉટ, આજે હું ટોમેટો સોસ વાળો કરવાનો છે, વિધાઉટ ટોમેટો સોસ કરવું હોય તો આ બધી વસ્તુ મિક્સ કરી એની અંદર વિનેગર, ઓલિવ ઓઇલ, કોઈ બી એક ટાઈપના હર્બ છે, એ બધું એડ કરીને પણ તમે સર્વ કરી શકો। ઓકે, અધરવાઇઝ તમે એમાં મેયોનીઝ છે એ નાખીને, એમાં પછી લેટસ ને બધું આવે, એ નાખીને પણ કરી શકો। ચેરી ટોમેટો, લેટસ એ પણ નાખી શકીએ। થાઉઝન્ડ આઇલેન્ડ પણ સારું લાગે છે એના સાથે। થાઉઝન્ડ આઇલેન્ડમાં પણ આ બધું એ સોસ આવે છે? હા, એ બી સોસ આવે છે, ઓકે, એ પણ કરી શકીએ। અને બાકી મેયોનીઝ ને એ તો બધું રેગ્યુલર આવે છે, મળે છે। બાકી સેલેડ ડ્રેસિંગ પણ મળે છે, સ્પેશિયલી સેલેડ ડ્રેસિંગ મળે છે, એ પણ તમે યુઝ, સેલેડ ક્રીમ મળે છે, એ તમે યુઝ કરી શકો। ઓકે, બહુ બધી ટાઈપના મળતા હોય। બાકી ફ્રેન્ચ ડ્રેસિંગ ને પણ બધા મળતા હોય છે ઘણી ટાઈપના। એટલે એવું નથી કે પાસ્તા નાખવાથી પછી ખાલી ઇટાલિયન જ આપણે નાખી શકીએ, બીજા બધા ડ્રેસિંગમાં પણ પાસ્તા નાખવા હોય તો અમુકમાં નાખી શકીએ। ઓકે, હવે એને આપણે સિઝનિંગ કરશું। પેલા મીઠું નાખી દેશું। આમાં આપણે મરીને બદલે રેડ પેપર પાવડર લીધો છે, અચ્છા, થોડું ઇન્ડિયન ટચ આવે પછી। અને તમે કહ્યું પ્રમાણે હર્બ્સ નાખવા હોય તો એ પણ નાખી શકીએ છીએ। અત્યારે આપણે મીઠું મરચું નાખ્યું, ખાલી પછી ઓલિવ ઓઇલ નાખીને એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકીએ। ઓકે, પણ થોડું આપણે અહીંયા સ્વીટનેસ થોડી વધારે ભાવતી હોય નોર્મલી, અને મેં એમ પણ જોયું છે કે તમે આવું બહુ ડ્રાય લાગતું હોય છે। આપણે ઇટાલિયનમાં લોકો વધારે ડ્રાય ટાઈપનું વધારે હોય છે, પણ આપણે અહીંયા સોસી ખાવાની વધારે ટેવવાળા છે। તો નોર્મલી આપણે આ ટાઈપના ખાલી ઓલિવ ઓઇલ નાખીને પાસ્તા સર્વ કરીએ તો ઘરમાં એટલું ન ખવાય જેટલું સોસી તમે કરીને ખાઈ શકો, એટલે એ રીતે મેં બનાવ્યું છે। ટોમેટો સોસ એડ કરવાનો છે, પણ આપણે જેટલો જોઈએ એ પ્રમાણે એડ કરવાનો છે। આમાં આપણે 2-3 ટેબલ સ્પૂન પેલા એડ કરશું, ઓકે, કારણ કે ઓવર બી ન થવો જોઈએ, જસ્ટ કોટિંગ થઈ જવું જોઈએ। અને સોસમાં કોઈ રેગ્યુલર ટોમેટો કેચઅપ આવે છે? હા, રેગ્યુલર ટોમેટો કેચઅપ છે। આમાં તમે એલ્બો પાસ્તા લીધા છે, નાની સાઈઝના છે, એટલે બધું જે વેજીટેબલ્સ છે એ પણ બધું નાનું નાનું રાખ્યું છે, તો બીજું શું નવું કરી શકીએ અથવા તો બીજા કયા વેજીટેબલ્સ લઈ શકીએ? એકચ્યુઅલી તો હેમાલી નોર્મલી સેલેડ હોય ને એમાં નાના પાસ્તા જ લેવાય, ઓકે, વધારે પડતા, અને પછી જે પ્રમાણે પાસ્તા હોય એ પ્રમાણે આપણે વેજીટેબલ ડાઇસ્ડ કરીએ કે સ્ટ્રેટ કરીએ કે જે રીતે કરો એ રીતે કરી શકીએ, પણ નોર્મલી ડાઇસ્ડ વધારે સારા લાગે છે આમાં। અને આની અંદર ખાસ કરીને લેટસ ફાઇન લાગે છે, કેરેટ બી નાખી શકાય આપણે। આપણે જેમ લીલી ડુંગળી મળે છે, 12 એમ લીક મળે છે, એ પણ આપણે યુઝ કરી શકીએ। બાકી બેલ પેપર્સ અલગ અલગ ટાઈપના, ઓરેન્જ, રેડ, ગ્રીન, બધા બેલ પેપર્સ પણ આપણે નાખી શકીએ। અને કોઈ વાર પાસ્તાને અને બ્રોકોલી ને એ બધાને સોતે કરીને, જસ્ટ લાઇટ સોતે કરીને પણ એની ઉપર થોડું ઓલિવ ઓઇલ ને બધું નાખીને સર્વ કરવાથી પણ બહુ સરસ લાગે। ઓકે, અત્યારે તમે ટોમેટો સોસ યુઝ કર્યો છે, રેડ કલર થશે, તમે કહ્યું મેયોનીઝ પણ વાપરી શકીએ છીએ, તો ગ્રીન બેઝ થઈ શકે છે સેલેડમાં? ગ્રીન બેઝમાં તમે સ્પિનેચ પ્યોરી કરીને નાખો પણ એ નોર્મલી સેલેડમાં નથી સારી લાગતી। ઓકે, ગ્રીન બેઝ કરો તો તમારે ફ્રેશ બેઝિલ કે ફ્રેશ ઓરેગનો એ તમે યુઝ કરી શકો। અચ્છા,
તો થોડો ગ્રીન ટચ આવશે. હમ. બાકી ટોમેટો બેઝ સારો લાગે છે. બાકી મેં તમને કીધું મેયોનીઝ અને 1000 લાઈન એ બધા તો સારા જ લાગે છે. અચ્છા, અને આ સેલેડ ને કેવું સર્વ કરવાનું છે? ઠંડુ રાખીએ છીએ કે રૂમ ટેમ્પરેચર પર હોય તો ચાલે? આ રૂમ ટેમ્પરેચર પર પણ સારું લાગે છે અને થોડું ઠંડુ બી સારું લાગશે. ઓકે. તો આ પ્રોપર બધું મિક્સ થઈ ગયું છે અને કોટિંગ પણ સરસ થઈ ગયું છે. હવે આમાં તું જોઈ શકે છે કે બહુ વધારે બી સોસ નથી, જસ્ટ બધી વસ્તુને ખાલી કોટ થઈ ગયું છે. ઓવર સોસ નાખવાથી પણ પછી બહુ સેલેડ જેવું નહીં લાગે, એટલે આપણે જસ્ટ કોટ થાય એટલું જ સોસ એડ કરવાનો છે. હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન ઓલિવ ઓઇલ નાખશું થોડો ગ્લેઝ માટે. ઓકે.